તો નમસ્કાર દોસ્તો, તમે ક્યારના કહી રહ્યા હતા વિરલભાઈ યાર નવું એડવેન્ચર નહીં લાવી રહ્યા, તો ચલો તમારા માટે લઈને આવ્યો છું એક મસ્ત મજાનું એડવેન્ચર. દોસ્તો અત્યારે હું અને આસિફભાઈ જઈ રહ્યા છે એક મસ્ત એવા આપણા સફર ઉપર અને બેસી ગયા છે આપણી ગાડીની ઉપર. તમે જોઈ શકો મસ્ત મજાનું એડવેન્ચર કરવું હોય તો પૂરેપૂરી રીતના કરવાનું, બાકી એડવેન્ચરનો કોઈ મતલબ જ નથી. ભાઈ ઉપર બેઠો હતો ને, જબરજસ્ત પટ્ટીઓ વાગતી હતી તો છે ને નીચે આવી ગયો નરેશભાઈ હારે લેવા માટે. અને હા, આપણા સફરમાં છે આપણા નરેશભાઈ અહીંયાના લોકલ. તો એડવેન્ચર કરવું હોય ને તો અહીંયાના લોકલ માણસને બી હારે રાખવાનું, તો એને તમને એ એડવેન્ચર કરવા કરતાં પણ ડબલ એડવેન્ચર કરાવે. તો ભાઈ મેં હલ્દી ઘાટીનો રસ્તો જોયો તો એ પીળું હતું, તો એમાં આનું નામ કંઈ છે નહીં, પણ અહીંયા છે ને કાળું કાળું દેખાય. આપણે એને કાલી ઘાટી કા રાસ્તા નામ પાડી દઈ ગયા વસ્તુ. એકદમ ચાક્કા જેવું પેલું સોલેની અંદર તમે જોવો છો ને, ડાકુ આવતો હોય બે બાજુથી, વચ્ચેથી આમ હીરો જતો હોય, આખો આવો સીન આવે છે. અને અહીંયાથી ને પછી હમણાં હું તમને ડ્રોન શોટ બતાવું મસ્તનો, કેવી રીતના આપણે ડાકુને એને મોકલીએ અને કેવી રીતના આપણે હીરો જશે. તો મૂવીના શૂટ જો તમારે કરવા હોય ને તો મને કહેજો, હું તમને લોકેશન બતાવી આપીશ. અત્યારે આપણે પહોંચી ગયા છે અર્જુન સાગર ડેમ ઉપર. જો કે આ તમે જે રેન્જ જુઓ છો આ લાગે છે નાસિકની અંદર. હા, તો અત્યારે અમે છીએ નાસિકની અંદર, મહારાષ્ટ્રની અંદર. જો કે ડાંગ જે છે ને એ આખું કમ્બાઈન છે. જેમ કે પેલો તમે ડુંગર જુઓ છો ને, એ ડુંગર ક્રોસ કરો તો સીધું આપણું ગુજરાત આવી જાય. ડુંગર આ બાજુ આવો તો સીધું મહારાષ્ટ્ર આવી જાય, નાસિક. તો જેમ કે આ જે પાણી છે એ આખું ને આખું ગુજરાતથી જઈને અહીંયા આવે છે ને. અહીંયા એક ડેમ બનાવેલો છે, ત્યાં તમે જોઈ શકો ને, ત્યાંથી પાણી આગળ જાય છે ખેતી માટે. તો આ અર્જુન સાગર ડેમ. દોસ્તો હવે આપણે અહીંયા ડોન હિલ સ્ટેશનથી થોડા નીચે પહોંચી ગયા છીએ અને એક વોટરફોલ છે અહીંયા ડોન હિલ સ્ટેશનનો, તો ત્યાં જઈએ છીએ. ગાડી ત્યાં જોઈ શકો છો ત્યાં પડી રહે છે. અને હવે આપણે થોડું એવું ટ્રેકિંગ કરીને જવાનું છે ડોનના વોટરફોલ સુધી. ડાંગની અંદર મેન ખાસ આવવું હોય તો અહીંયાના વોટરફોલ જોવા માટે આવાય, જે મોન્સૂનમાં તો ચાલુ જ હોય, વિન્ટરમાં બી થોડા ઘણા રહેતા હોય છે. તો ભાઈ અત્યારે છે ને વરસાદ થઈ રહ્યો નથી, થોડો એવો ગરમી છે. સારું એ છત્રી છે, એનાથી આપણને છાંયડો મળી જાય. વરસાદ નહીં આવતો તો ભાઈ આપણે એનો ઉપયોગ કંઈક તો કરવો ને, તો એનાથી છાંયડો લેવાનો છે. ભાઈ નરેશભાઈ, હવે અમે અહીંયા થાકી ગયા છીએ અને નરેશભાઈ તમને લોકોને કંઈક કહેવા માંગીએ. નરેશભાઈ, બે શબ્દ થઈ જાય. અમે લોકો ટ્રેક કરવા સ્પેશિયલ ડોન વોટરફોલ. સારું હે ને, વરસાદ નહીં આવતો એટલે બધા થાકી ગયા ગરમીના લીધે, બીજું કઈ નહીં. ફાફડા થઈ ગયા છે. તો દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ડોનના વોટરફોલ ઉપર. પેલો દેખાય છે ને, એ નથી હો, એનાથી બહુ મોટો છે, મસ્ત છે. આ તો ખાલી એક નાનું એવું સેમ્પલ છે વોટરફોલનું. ડોનના વોટરફોલ ઉપર આવે એટલે તમને એક સાથે બે વોટરફોલ જોવા મળશે, જે ડોન ઉપર જ જોવા મળશે. ખાલી તમને એવો સવાલ થતો હશે, આ વિરલભાઈ છત્રી લઈને કેમ ઊભા છે, વરસાદ આવતો નહીં ને આવું બધું છે. તો ભાઈ મોંઘા માયલાની ડિકેથલોનથી છત્રી લીધી છે, તો વસૂલ તો કરવાની ને આપણે. ગુજરાતીઓને શું હોય, કંઈ બી હોય વસૂલ કરવાનું. તો એટલે છે ને આપણે અત્યારે પવનમાંય છત્રી લઈને ફરવાનું, તડકામાંય છત્રી લઈને ફરવાનું. હવે વરસાદ આવશે તોય છત્રી લઈને જ ફરવાનું. હાલો ડોનનો વોટરફોલ જોવા. અત્યારની લાઈફસ્ટાઈલ આપણી એવી થઈ ગઈ ને એકદમ જલસાવાળી. તો લાઈફની અંદર કોઈ વાર છે ને એડવેન્ચર કરતા રહેવાનું. અને જો એડવેન્ચર કરતા રહેશો ને તો જીમ જવાની કે કંઈ બીજી કોઈ જરૂર નહીં પડે તમને. તમારું હેલ્થ અને બોડી એમનામ જ મસ્ત રહેશે. ફાઇનલી લગભગ 1.5 થી 2 કિલોમીટરનો ટ્રેક કરીને આ વોટરફોલ સુધી પહોંચી ગયા છો.
જોઈ શકો છો મસ્ત એવો વોટરફોલ છે. જો આની અંદર નાહવું હોય તો નાહી બી શકાય છે અને મજાના જલસા બી કરી શકવાના. આ છે મસ્ત એવો વોટરફોલ. તો ભાઈ જો ડ્રોન ઉડાડવું છે, બહાર આવે છે વરસાદ ધીરો ધીરો તમે જોઈ રહ્યા છો અને આ વોટરફોલ છે. આ સાઈડ ધીમો ધીમો વરસાદ આવે છે મસ્ત એવો. તો ડ્રોન પકડીને એમનામ છત્રી નીચે ઊભા રહી ગયા છે, પલ્લી ન જાય નગર પાછો લાખ રૂપિયાનો ખર્ચો આવશે. તો આવું છે ભાઈ, શૂટિંગ કરવા આવીએ ને કેટલું બધું વેઇટ કરવું પડે, કેટલી બધી મગજમારી બી કરવી પડે, પણ છેલ્લે તમને જે કોન્ટેન્ટ મળે ને મજા આવી જાય છે. શું કેવું આશીષભાઈ? મજા આવી જાય ને? એડિટિંગ કરવાનું હોય જોરદાર. चलो भाई देखो अब मैं क्या करता हूँ. મારા દોસ્તો હવે અહીંયા પૂરું થાય છે આપણું ડોન વોટરફોલ. હવે આપણે જઈશું ડોન હિલ સ્ટેશન ઉપર. ત્યાં કંઈ ખાસ છે નહીં, ખાલી આપણે ખાવાનું છે. કારણ કે જ્યારે બી તમે ડોન ટ્રીપ માટે આવો ને ત્યારે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે અહીંયા તમને ક્યાંય ખાવા નહીં મળે. મળશે તો પડીકા ને કોલ્ડ ડ્રિંક્સ ને એવું નાની મોટી વસ્તુઓ જ મળશે, શાક રોટલી કે એવું કશું જ નહીં મળે. તો ખાવાનું થોડું કેરી કરીને આવજો. બાકી વેધરનું અહીંયા કોઈ નક્કી નહીં હતું. ત્યાં જો વરસાદી માહોલ અને અહીંયા જો તો થોડું તડકા જેવું છે. છત્રીનું રીઝન મેં તમને કીધું હતું, આટલા બધા પૈસા આપે તો આપણે ઉપયોગ કરવાની છે. તો હવે આપણે જઈએ ડોન હિલ સ્ટેશન ઉપર. નરેશભાઈ તમારો અનુભવ કેવો રહ્યો અમારી સાથેનો ડોન વોટરફોલનો? બહુ સરસ, મજા આવી ગઈ. ફક્ત વરસાદની કમી છે બરોબર, તો એ વરસાદ તૈયારીમાં છે. એક ઝાપટું આવી ગયું હતું બરોબર. તમે બી આવો વિરલભાઈ સાથે. યા બધા આવી જાઓ આપણી સાથે અને આવો મસ્ત એવો ટ્રેકિંગ કરીને આપણે વોટરફોલ જોઈએ. પાછળ તમે જોઈ રહ્યા છો મસ્ત એવું વાતાવરણ છે, ફોગી એકદમ મજા આવી જાય. અને આ કાળા ડિબાંગ વાદળાઓ, આવો વરસાદ આવો. તો ચલો ભાઈ, આપણા માટે જમવાનું હવે રેડી છે. મસ્ત એવું ગુલાબ જાંબુ, પછી આ તમે જો છાશની કોથળી અને આની અંદર લગભગ હશે રોટલી જ છે ને. એક જ મિનિટ હું તમને બતાવી દઉં. ઓય હોય બટેકાની ચિપ્સનું શાક છે ભાઈ મસ્ત એવું. અને લાસ્ટમાં છે રોટલી ડીશ અને છાશ લેવા માટેના ગ્લાસ. તો જો તમને પણ ભૂખ લાગી હોય ને તો આવી જાઓ ફટાફટ આપણી યારે જમવા માટે. પણ આવવું પડશે ડોન હિલ સ્ટેશન ઉપર. તમે જે ડ્રોન વ્યૂ જોયા એ ડોન હિલ સ્ટેશનના છે. ડોન હિલ સ્ટેશનમાં આમ તો કંઈ ખાસ નહીં, એક ગીધની કલાકૃતિ બનાવેલી છે, એની સિવાય બીજું કશું નહીં. બાકી આ જે છે એન્ટ્રન્સ છે, આપણે પાછળની સાઈડથી આવ્યા હતા અને મસ્ત એવું અહીંયા ગીધ છે. એવું કહેવામાં આવે છે કે અહીંયા પેલા ગીધ દેખાતા, એટલે સ્મારકમાં ત્યાં ગીધની એક મસ્ત એવું મૂર્તિ બનાવી અને એન્ટ્રન્સ જે છે ત્યાં બી તમને ગીધ દેખાશે. અહીંયાથી ટોટલી 8 કિલોમીટર છે, આખો હિલી એરિયા છે. એટલે જો ગાડી લઈને આવો તો ખાસ ધ્યાન આપજો, કારણ કે એકદમ સ્લોપમાં અને સિંગલ પટ્ટી રોડ જ છે. સો હવે આપણું ડોન હિલ સ્ટેશન પૂરું થયું છે. હવે આપણે જઈએ છીએ આપણા નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર. જોવા માટે બન્યા રહો આપણી ચેનલ ધ વિરલ દેવાણીની અંદર. દોસ્તો મેં કીધું તું નેક્સ્ટ ડેસ્ટિનેશન તો એ છે પાંડવાની ગુફા. ચલો મારી સાથે. પાંડવાની ગુફા જે છે એની અંદર વોટરફોલ આવેલો છે મસ્ત એવું. અને ઓબ્વિયસલી નામ પ્રમાણે એવું જ કહેવાય છે કે પાંડવાઓની ગુફા છે, એટલે પાંડવ લોકોએ અહીંયા મતલબ શું કહેવાય કે તપસ્યા કરી હતી એવું કહેવામાં આવે છે. રિયાલિટી શું છે એ તમને ખબર જ છે કે આમાં કોઈ તર્ક વિતર્ક કરવા જેવું છે નહીં. પણ હા, અહીંયા કોઈ ટ્રેક નથી. અહીંયા નોર્મલી તમે સીડી ચડીને કે ઉતરીને આવી શકો છો. લગભગ 50 થી 60 જેટલી સ્ટેર્સ છે અહીંયા. તો બહુ એટલું હાર્ડ નથી અને એકદમ ગેટ ઉપર જ તમારી ગાડી પાર્ક થઈ જશે અને ત્યાંથી સ્ટેર્સ ચાલુ થઈ જશે. તો આપણું પાંડવ ગુફા પૂરું થઈ ગયું છે અને હવે નરેશભાઈ હવે ક્યાં જવાનું છે?
હવે આપણે જઈ રહ્યા છે અંજનકુંડ વોટરફોલ, સૌથી મોટો વોટરફોલ. હોય જોરદાર ત્યાં કેટલું ચાલવાનું છે? ચાલવાનું છે હવે 1 કિલોમીટર જેવું ટ્રેક છે, નોર્મલ ટ્રેક છે. ત્યાં નાના બાળકો કીધે એટલે વડી માણસો પણ ચાલી શકે, એટલે તમે બિંદાસ લઈ આવો. કઈ ઓકે વાંધો નથી. ડન છે. તો આજે આપણે ચાલીએ, પછી હું કહું ભાઈ બધા ચાલી શકશે કે નહીં ચાલીએ. નરેશભાઈ ના મતે તો બધું ચાલી લેવાય. તો ચલો મળે આપણા નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર. તો અત્યારે આપણે આવી ગયા છીએ અંજનકુંડ અને ટ્રેનનું જે ટ્રેકિંગ છે આપણે ચાલુ કરી દીધું છે. સ્ટાર્ટિંગની અંદર જ મસ્ત આવી નદી આવે છે અને છોકરાઓ ત્યાં મસ્ત ધુબાકિયાઓ મારે છે અને પાણી તમે જોઈ શકો છો કેવું મસ્તનું છે, એકદમ જોરદાર. જો અહીંયા કેવો તડકો લાગે છે. આપણે જવાનું છે ને એ ત્યાં પેલું ઉપર ફોગ દેખાય, ફોગની નીચે વોટરફોલ છે, ત્યાં આપણે જવાનું છે અને ત્યાં એકદમ ફોગી વેધર છે, એકદમ મસ્ત વરસાદ જેવું વાતાવરણ છે અને અહીંયા મસ્ત એવો તડકો છે સુંદર એવો, જેમાં આપણે કાળા થઈ જઈશું. તો અંજનકુંડનો જે આ ટ્રેક છે એ નોર્મલી મેન એનો સારો એવો રસ્તો જે આવે છે લગભગ 1-1.5 કિલોમીટર જેટલો છે અને ત્યાર પછી એકદમ મતલબ શું કહેવાય ટ્રેકિંગવાળી જગ્યા આવી જાય, થોડીક એવી પાણીની અંદરથી ને થોડું એવું આપણે હિલ ક્લાઇમ્બિંગ જેવું આવે છે. તો આ રીતનું આખું ટ્રેક છે, નોર્મલ ટ્રેક છે, બહુ અઘરો બી નથી અને હજી થોડીક આગળ જઈએ. નોર્મલ વાળો તમને બતાવ્યું, હવે આગળ વાળો આપણે બતાવીએ. તો ચલો મારી સાથે. અંજનકુંડ વોટરફોલના સ્ટાર્ટિંગની અંદર જ તે આ એક બોર્ડ આવી ગયું, બોર્ડ જોઈ લેવાનું અને ત્યાર પછી અંદર આવવાનું. તો બોર્ડ જોઈને જ અંદર આવજો, કારણ કે તમારી સેફટી તમારા હાથમાં છે. સો અહીંયા મસ્ત એવું જંગલ છે અને સાઈડમાંથી મસ્ત એવી નદી ઝરણું વહેતું જાય છે અને આ જે છે આખો આપણો ટ્રેકિંગ રૂટ. અહીંયા આ રીતનું નાનું એવું ઝરણું બી વહે છે, પણ જે મેન વોટરફોલ છે એ આગળની સાઈડમાં છે. તો આપણે જઈશું મેન વોટરફોલ ઉપર અને અહીંયા સારું એવું હાઈટ ઉપર છે આ વોટરફોલ. તો ત્યાં જો ઇનકેસ નાવ બી હોય ને તો બહુ મજા આવે. જો ત્યાંનું ટ્રેકિંગ જે છે અંદરની સાઈડનું એ કંઈક આ રીતે છે. નાની કેડી છે, પથરાઓ છે ને એની ઉપર આપણે હાઇકિંગ કરતાં કરતાં જતું આવવાનું છે. જો અહીંયાથી દેખાય છે આ મસ્તીનો વોટરફોલ. સો હજી ઘણું એવું જવાનું છે પણ આ વોટરફોલ અહીંયાથી દેખાય નથી એમ ઈચ્છા થઈ જાય ભાઈ જવું તો છે જ તે. અને ક્યાંથી વોટરફોલ આવે ઊંચાઈથી. તો ચલો આપણે જઈએ આપણા સીધા રૂટ ઉપર. તો ફાઇનલી એટલી મહેનત કરીને હું પહોંચી ગયો છું અંજની કુંડ વોટરફોલ ઉપર. મસ્તનો આ વોટરફોલ છે, તમે જોઈ શકો છો. હવે કંઈક મજા આવે જિંદગીની. ફાઇનલી આપણું ડાંગનું એક્સપ્લોરેશન જે છે એ સમાપ્ત થઈ ગયું છે અને અત્યારે આવી ગયા છે આપણી કેમ્પ સાઇટ ઉપર. તો આવા જ વ્લોગ માટે જોતા રહો ધ વિરલ દેવાની અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતીકાલના બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.